શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ માં ચામુંડા મ્યુઝિકલ ગ્રુપ નૈના ચિત્રોડા અને સાથી કલાકારો. વાસુદેવ સુતં દેવં કંચચારં મદદેવ નમઃ. દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी. हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मृतमेतदेवम् गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. तमेव माता पिता तमेव तमेव बन्धु सखा तमेव. तमेव विद्या द्रविणं तमेव. तमेव सर्वे मम देव देव. तमेव सर्वे मम देव देव. जय राधा माधव जय कुंज बिहारी. जय राधा माधवे जय कुंज बिहारी. जय राधा माधव जय कुंज बिहारी. बिहारी जय राधा माधवे जय कुंज बिहारी. जय गोपी जन वल्लभ
गिरिवर धारी जय राधा माधवे जय कुंज बिहारी बिहारी जय राधा माधवे जय कुंज बिहारी जमुना दिल बलिहारी जमुना दिल बलिहारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधवे जय कुंज बिहारी जय गोवर्धन हरि जय गोवर्धन हरि जय कुंज बिहारी जय राधा माधवे जय कुंज बिहारी बिहारी जय राधा माधवे जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम
હે પ્રભુ, અમને અસતમાંથી સત તરફ લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાઓ. અમારે સૌના એ વહાલા એવા પ્રભાવતી બેન દેવજીભાઈ વાઘેલા આજે અમરતાનો માર્ગ અપનાવી મોક્ષ તરફની લાંબી યાત્રાનો પ્રવાસ પ્રારંભ કર્યો છે. આ થોડો કાંઈ અંત છે, આ તો એક શરૂઆત છે, એક એવા પ્રવાસની શરૂઆત કે જેમનો અંત પરમ કૃપાળુ પરમેશ્વરનું સાનિધ્ય છે. આપણને બધાને લાગે છે કે મૃત્યુ પછી આપણે આ સંસારમાંથી મુક્ત થઈ ગયા, પણ મૃત્યુ તો માત્ર આ શરીરનો જ થાય છે. આત્મા તો એક અમર છે કે જૂના વસ્ત્રનો ત્યાગ કરી અને નવું વસ્ત્ર જેમ ધારણ કરીએ ને, બસ આવી જ રીતના આ આત્મા આ દેહનો ત્યાગ કરી અને બીજા દેહમાં પ્રવેશ કરે છે. માટે કહ્યું છે કે આત્મા તો એક અમર છે. આત્માને અગ્નિ નથી બાળી શકતો, પાણી નથી ભીંજવી શકતું, કે વાયુ નથી સુકાવી શકતો. તો આપણે કોઈ પણનું મૃત્યુ થાય તો એમની પાછળ આપણે રડવાનું નહીં, પણ બની શકે ને એટલું પ્રભુનું ભજન કરવાનું, પ્રભુનું કીર્તન કરવાનું. કારણ કે જેટલું આપણે રડશું ને એટલું ત્યાં એને ભગવાન પૂછશે કે હે માનવ, તું શું લઈને આવ્યો છે કે તારા પાછળ આટલું બધું રડે છે? તો આવો આપણે પ્રભાવતી બેનની પાછળ આપણે પ્રભુનું ભજન કરીએ અને સંકીર્તન કરીએ. जग में साचो तेरो नाम, हे राम 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 तू ही पिता है, तू ही माता, तू ही पिता है, तू ही राधा का श्याम. हे राम हे श्याम, हे राम हे श्याम. मंगलकारी अमंगलहारी, मंगलकारी अमंगलहारी, मंगलकारी अमंगलहारी, मंगलकारी अमंगलहारी. इस जग में साचो तेरो नाम, हे राम हे श्याम, हे राम हे श्याम. सवारे तू ही बिगाड़े, तू ही सवारे तू ही बिगाड़े, तू ही सवारे तू ही बिगाड़े.
बिगाड़े। इस जग के सारे काम हे राम हे श्याम, हे राम हे श्याम। जगदाता विश्व विधाता, तू ही जगदाता विश्व विधाता, तू ही जगदाता भाग्य विधाता, तू ही जगदाता भाग्य विधाता, तू ही सुबह तू ही शाम, हे राम हे श्याम, हे राम हे श्याम। जग में सजो तेरो नाम, हे राम हे श्याम, हे राम हे श्याम, हे राम हे राम। ગુમાવેલા રૂપિયા કમાવી શકાય, ડૂબેલા વહાણ પણ બીજા લાવી શકાય, પણ જો માણસ એકવાર આ ધરતી પરથી ચાલ્યો જાય ને તો તેઓ ક્યારેય પાછા મેળવી શકાતા નથી. એમની એક પણ ઝલક જોઈ શકાતી નથી. આ ખૂબ જ કડવી વાત છે પણ સચ્ચાઈ છે. તો માટે જ કે જ્યાં સુધી આપણા સ્વજનો, આપણા માતા પિતા કે પછી આપણા સાસુ સસરા જીવતા હોય ને ત્યાં સુધી એક સેવાનો લાભ લઈ લેજો. એમની સાથે હળી મળીને પ્રેમથી જીવી લેજો. જેટલી ક્ષણો માણી શકો ને એટલી એમની સાથે મોજથી માણી લેજો. કારણ કે મન ખાટા કરીને અંતર બાળીને જીવવા કરતા ખુશી ખુશી આનંદથી જીવી લેજો. પાછળથી પછી પસ્તાવો કર્યા સિવાય કાંઈ જ હાથમાં નહીં આવે. માટે કહ્યું છે કે આજે આપણે બધા અહીંયા ભેગા થઈ અને આ પ્રભુનું ભજન કરી રહ્યા છીએ, પણ કાલે આપણું બી શું થવાનું છે આ ક્યાં કોઈને ખબર છે? તો જેટલી ક્ષણો આપણને પ્રભુએ આ પૃથ્વી પર જેટલો સમય આપ્યો છે ને એટલો મોજથી માણી લેજો અને માતા પિતાનો, સ્વજનોની સેવા કરી લેજો. કારણ કે આ દુનિયાની અંદર બધું મળશે પણ એકવાર ગુમાવેલા માવતર પાછા નહીં મળે. અને પ્રભુને કહીએ કે હે પ્રભુ, હે શ્રીજી બાવા, હે ઠાકોરજી, અમે જીવન ગમે તેવું જીવીએ, ગમે એટલા વ્યસ્ત હોઈએ, પણ પ્રભુ જ્યારે રાત્રે સૂઈએ ને ત્યારે તારું ભજન, તારું સ્મરણ, તારું ધ્યાન ધરીને સૂઈએ. અને હે મારા વાલા, હે શ્રીનાથજી, આ વૈષ્ણવોની એટલી અરજી છે કે જ્યારે મારી આંખ ઉઘડે ને ત્યાં હું મારા શ્રીજી બાવાને નિરખું એવું પ્રભુ મને જીવન આપજે. હે કૃષ્ણ પરમાત્મા, હે શ્રીજી બાવા, આંખ મારી ઉઘડે ત્યાં હું શ્રીજી બાવાને દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપા ધન્ય મારું જીવન કૃપા આંખ મારી ઉઘડે
આંખ મારી ઉગડે ત્યાં મહારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું, હેજી ધન્ય મારું જીવન કૃપા એની દેખું. શ્યામ સુંદર પ્રભુની એ સુરેટ પાણી, શ્યામ સુંદર પ્રભુની એ સુરેટ પાણી, શ્રીજીને નિરખીને જાઉં બલિહારી, એ હાથ રે રૂપાળાને બાએ બાજુ બંધે, ઘરમાં દીધી છે વારે મોરેલી મજાની, ઘરમાં દીધી છે વારે મોરેલી મજાની. શ્રીજી પાવા એ રતન ઉચારું, શ્રીજીનો આનંદ મારા ઉર મારે આપો, યમુના તસને કૃષ્ણાનંદમાં અંતરમાં આપો, પ્રભુ દે આપી છે મને ઉડેવાન પાંખો, આંખ મારી ઉઘડે ક્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા હેતી લેખું, ધન્ય મારું જીવન કૃપા હેતી લેખું. ઝાંઝરકા નિવાસી હાલ બોરીવલી ઘનશ્યામ પ્રભાવતીબેન દેવજીભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 87. તે સ્વર્ગવાસ દેવજીભાઈ વેલજીભાઈ વાઘેલાના ધર્મપત્ની. તેઓ દીનાબેન રાજેશભાઈ અને ધનેશભાઈના માતૃશ્રી, તેમના મમ્મી. તેઓ ગુણવંતરાય કાશ્મીરાબેન અને શર્મિલાબેનના સાસુ. તેઓ ભાવિન, દીક્ષિતા અને માનસી તેમના દાદીમા. તેઓ ફ્રેની અને અશ્વિન કુમારના વડસાસુ અને મેહેકના પરદાદી, પરમ અને રીવાના પરનાની. તેઓ સ્વકાંતાબેન, સ્વરંભાબેન, સ્વસમતાબેન, સ્વકસ્તુરબેન, સ્વરમણીકભાઈ, ભાનુભાઈ, ગંસ્વ ધીરજબેન તેમના ભાભી. તો આપણા આ સૌના વહાલા એવા પ્રભાવતીબેન શ્રીજી ચરણમાં જ્યારે પ્યારા થઈ ગયા છે, ત્યારે કહીએ કે ઓ સુખ પર પથ્થર પડો જો રામ હૃદય સે જાયે, बलिहारी वो दुख की जो पल पल राम जपाए। दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई। जो सुख में सुमिरन करे तो दुख काहे को होई। આપણે
જ્યારે અતિ સુખ આપણને આવી જાય છે ને, ત્યારે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ, પ્રભુને વિસરી જઈએ છીએ. અને જ્યારે આપણા પર બહુ દુઃખ પડવા મળે ને, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. પણ જો આપણે સુખમાં જ પ્રભુને યાદ કર્યા હોત ને, તો આપણા ઉપર દુઃખ ક્યારે આવત જ નહીં. આપણે ક્યાં ઘોર અંધારામાં મધદરિયે ફસાણા હોય, કોઈ પણ જાતની મોટી મુસીબતમાં હોઈએ, ત્યારે આપણે પ્રભુને યાદ કરીએ. અને જ્યારે આપણે અતિ સુખમાં હોઈએ, ત્યારે આપણે વિસરી જઈએ છીએ. ક્યારે એવું બન્યું કે આપણે કોઈ આપણા છોકરાઓની બર્થડે પાર્ટીમાં જતા હોય, મનાવતા હોય, કે પછી મૂવી જોતા જતા હોય, કે ક્યાંય ફરવા ફેમિલી સાથે જતા હોય, તો પ્રભુને યાદ કર્યા કે ચાલો પ્રભુ તમે પણ અમારી સાથે આવો. આમ તો જો બધા વૈષ્ણવ છે એટલે મારા ખ્યાલથી તો કરતા જ હશો તમે, કારણ કે વૈષ્ણવ હોય ને એ તો ઠાકોરજીને બધે લઈને જ જતા હોય. હું પોતે પણ વૈષ્ણવ છું, મેં પોતે પણ બ્રહ્મ સંબંધ લીધેલો છે, હવેલીનો ધર્મ પાળું છું, એટલે આપણે તો ઠાકોરજીને લઈને જ નીકળીએ. પણ જો આપણે સુખમાં પણ પ્રભુને સાથે રાખીએ ને, તો આપણી પર દુઃખ ક્યારેય આવે જ નહીં. તો માતા કુંતીએ પ્રભુ પાસે હરેક જન્મમાં દુઃખ માંગ્યું. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે આ તમે શું માંગો છો, તમને ખબર છે? ત્યારે માતા કુંતીએ કહ્યું કે હા પ્રભુ, હું હરેક જન્મમાં દુઃખ માંગુ છું, અને એ માટે માંગુ છું કે જો મને અતિ સુખ આવી જશે ને, તો હું મારા ગોવિંદ, મારા માધવ, મારા શ્યામને વિસરી જઈશ, હું મારા પ્રભુને ભૂલી જઈશ. પણ જો પ્રભુ મને જ્યારે જ્યારે દુઃખ પડે છે ને, ત્યારે મારો શ્યામ મારી નિકટ રહે છે, તો એ માટે હું હરેક જન્મમાં દુઃખ માંગુ છું કે જેથી કરીને મારો ગોવિંદ, મારો માધવ મારી પાસે રહે. તો આવા કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ એટલે કે શ્રીનાથજી બાવા. આવો આપણે શ્રીજી બાવાને યાદ કરીએ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટી જોઈ રહ્યા ક્યારે ના અમે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટી જોઈ રહ્યા ક્યારે ના અમે. અનેક જન્મથી જીવ યાત્રે આપ ચરણની ખબર ના પડે, આપ ચરણની ખબર ના પડે. જય શ્રી કૃષ્ણ. દાસ આપના જો હશે ખરા, જન્મ મૃત્યુથી એ ટળી જશે. દાસ ભાવથી સૌ ટળી જશે, દાસ આપના જો હશે ખરા. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટી જઈ રહ્યા ક્યારે ના અમે. દાસ હોય તો કદી ના વિસરે, ભવતજીને સર્વદા ફરે. દાસ વિઠ્ઠલે શ્રી વિનંતી બને, ઓ શ્રીનાથજી આવજો તમે. ઓ શ્રીનાથજી આવજો તમે,
વાટી જોઈ રહ્યા ક્યારે નાય મે, વાટી જોઈ રહ્યા ક્યારે નાય મે, વાટી જોઈ રહ્યા ક્યારે નાય મે. આપણે સહુ કહેવાય છે ને કે મારું મારું કરવામાં આપણે આપણો સમય વ્યતીત કરીએ છીએ, પણ આપણને ક્યાં ખબર છે કે આપણું કાંઈ જ નથી. આપણે બધાને ખ્યાલ છે કે હમણાં આજે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં કેટલા માણસો બળીને ખાખ થઈ ગયા. હવે શું આ લોકોને ખબર હશે કે ઘરેથી નીકળ્યા તો પાછા આપણે ઘરે નથી આવવાના? એમાં તો એક ફેમિલી હતું, આપણને બધાને જ ખ્યાલ હશે કે લંડનમાં રહેવા જતા હતા, 3 બાળકો અને પતિ પત્ની 5 જણા માટે સરસ મજાનું ત્યાં ઘર બનાવ્યું, 15 કરોડનું મકાન બનાવ્યું અને બાળકોને લઈ અને જતા હતા. હવે વિચાર કરો કે કેમ કરીને એમણે બનાવ્યું હશે ઘર. બસ આવી જ રીતના આપણું બધાનું જીવન એ રીતનું છે કે છકલી એક એક તાતણો લાવી અને માળો બનાવે છે, અને જ્યાં એના બચ્ચાને રહેવા માટે સરસ મજાનો માળો તૈયાર થાય ને ત્યાં એક પવનનું ઝોકું આવે છે અને એ માળો વીખી નાખે છે. તો આપણું મનુષ્ય જીવનનું પણ આવું છે કે આપણે પાય ભેગી કરી અને જ્યાં આપણે સરસ મજાનું ઘર બનાવીએ અને આપણે એને નામ દઈએ કે આ ઘર મારું છે, આ દીકરા મારા છે, આ બિઝનેસ મારો છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે કાંઈ જ આપણું નથી. આ તો બધું પ્રભુનું આપેલું છે અને આપણે રહીએ છીએ એક ભાડાના મકાનમાં. માટે મનુષ્યને કહેવામાં આવ્યું છે કે આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આપણે બધા તો પ્રભુના મહેમાન છીએ. જ્યારે પ્રભુની ચિઠ્ઠી પાડશે એટલે ક્યારે આ ઘર છોડીને જવું પડશે ને એ કોઈ જાણી શક્યું નથી. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું. કદી એના વાત ભૂલશો, એહસાન છે પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું.
રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો. ઉપકાર છે પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. સંતો કહે છે રહેજો, ભાઈ નામમાં પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. જીવન જીવો એવું કે જિંદગી ટૂંકી પડે. હસો એટલું કે રડવાનો વારો ન આવે. કઈક સપના પૂરા થાય એ તો કિસ્મતની વાત છે, પણ કહીએ કે હે વલ્લભ પ્રભુ, અમે તમારા બગીચાના ફૂલ છીએ, તો અમને સાચવવા કે પછી અમને કરમાઈ જઈએ તો અમને ખીલાવનારા એ પ્રભુ આપ છો. એ બધું જ પ્રભુ આપના હાથમાં છે. અને હે વલ્લભ, હે વિઠ્ઠલ, આપ અમારા જીવનમાં એવી સુગંધ ભરી દો કે જે આપનું ધ્યાન ધરે, કે જે આપનું સ્મરણ કરે એ પણ સુગંધમય બની જાય. કે જે અમારી પાસેથી પસાર થાય તો એને પણ સુગંધ આવે કે આ તો વલ્લભના બગીચાનું ફૂલ છે, એટલે કે વલ્લભના પ્યારા વૈષ્ણવ. તો આવો આપણે શ્રીજી બાવાને યાદ કરીએ. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા ધામમાં. આરે ભલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં.
બિંદુમાં નહીં થાય ઊંચું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. આરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હે વાલા લઈ જાજે તારા ધામમાં. હે પ્રભુ લઈ જાજે તારા ધામમાં. આપણે બધા વૈષ્ણવ છીએ, આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધેલો છે. તો આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ મારે સમજાવવો છે કે બ્રહ્મ સંબંધ એટલે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડેલા હજારો વર્ષોનો સમય વ્યતીત થવા પછી આપણે જ્યારે ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ ને, જેને જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભ ને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ અને આ લોક અને પરલોક આ આત્મા સહિત આપણે સમર્પણ કરું છું અને હું દાસ છું. આપણે પ્રભુ સાથે એક આપણા લગ્ન થાય છે. જે બ્રહ્મ સંબંધ છે ને, આપણે પ્રભુના પરિવારના જ ગણાઈ જઈએ છીએ. આપણે ક્યાંય જવું હોય અને આપણે આપણી ટિકિટ જે કન્ફર્મ કરાવીએ છીએ ને, આપણી કન્ફર્મ થઈ જાય, આપણે રિઝર્વેશન કરાવીએ છીએ અને આપણી કન્ફર્મ થઈ ગઈ હોય તો જે આ બ્રહ્મ સંબંધ લીધેલો છે ને, એની કન્ફર્મ થઈ ગયેલું છે કે જ્યારે જ્યારે એનું મૃત્યુ થાય છે ને, તેનો ક્યાંય આડાવડો વાસ થતો નથી, એનો સીધો વ્રજમાં વાસ થાય છે. માટે કે જેમણે જેમણે બ્રહ્મ સંબંધ લીધેલો છે ને, આપણે બધા પ્રભુના એક પરિવાર કહેવાય છીએ. અને આપણું જ્યારે આજે આપણા આ પ્રભાવતી બેન જ્યારે આપણને સૌને છોડી અને શ્રીજીના ચરણમાં પ્યારા થઈ ગયા ને, તો આપણે 100% માની લેવું કે આપણા સૌના બા એ આજે વ્રજમાં છે. આ બ્રહ્મ સંબંધનો અર્થ ભાવાર્થ આ થાય છે કે આપણે વ્રજમાં જવાની આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. જેણે જેણે બ્રહ્મ સંબંધ લીધો છે ને એનો, અને પ્રભુ સાથે આપણા લગ્ન થાય છે. આપણે આ કંઠી ધારણ કરીએ છીએ, હાથમાં તુલસી રાખીને પ્રભુ સાથે વચને બંધાઈએ છીએ. જ્યારે લગ્ન થાય ત્યારે આપણો હસ્તમેળાપ થાય છે. બસ આવી જ રીતના આ પ્રભુ સાથેના આપણે પરિવારમાં જોડાઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, અમારાથી તારી ભક્તિ થાય કે ન થાય, પણ મુક્તિ મળે કે ના મળે, મારે ભજન તમારું કરવું છે. શ્રીજી, મારે ભજન તમારું કરવું છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે,
मारो सुर बेसुरो होय भले मारो कंठ मधुरो न होय भले मारो सुर बेसुरो होय भले शब्द मळे के ना मळे मारे कविता तमारी करवी छे शब्द मळे के ना मळे मारे कविता तमारी करवी छे मेवा मळे के ना मळे आवे जीवन में तड़का न छाया सुख दुख ना पड़े क्या पड़ छाया आवे जीवन में तड़का न छाया सुख दुख ना पड़े क्या पड़ छाया माया रहे के ना रहे मारे माया तमारी करवी छे मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे मेवा मळे के ना मळे हूँ पंथ तमारो छोड़ू नहीं ने दूर दूर क्याय दौड़ू नहीं हूँ पंथ तमारो छोड़ू नहीं ने दूर दूर क्याय दौड़ू नहीं संसार ने हूँ छोड़ी सकूं एवी युक्ति मारे करवी छे संसार ने हूँ छोड़ी सकूं एवी युक्ति मारे करवी छे मेवा मळे के ना मळे मारे सेवा तमारी करवी छे मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे मेवा मळे के ना मळे रूढ़ी रीते जीवो जगमा रूढ़ा कर छो काम साचा दिल थी सेवा करता रेजे मारो राम आत्मा अने परमात्मा ए तो सौ छे प्रभुना रूप कोईना हૈયાને બાળીને આપશો ના તમે દુઃખ કર ભલા તો હો ભલા એવી પ્રાર્થના રાખો અને ધર્મની ધૂણી થકી બળશે બધાએ પાપો સત્સંગ વિના મન સમજે નહીં સદગુરુ વિનાનું જ્ઞાન નહીં અને જેને આત્માનું જ્ઞાન નહીં એને સુખ શાંતિનું નામ નહીં પ્રભુને કહીએ કે હે પ્રભુ તારા દ્વાર ઉઘાડા રાખજે પ્રભુ તારા બાળકડાને કાજે શ્રીજી રાખજે ઉઘાડા દ્વાર હે મારી માં બલડીને કાજે પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર
હે મારે માવલડીને કાજે શ્રીજી રાખજે ઉઘાડા દ્વાર હે તારા બાળકીડાને કાજે प्रभु प्रभु करी तो आवे कोई श्रीज धून मचावे कोई प्रभु प्रभु करी तो आवे कोई श्रीज धून मचावे करुणा करजे तू किरीटा करुणा करजे तू किरीटा हे मारी मावलड़ीने काजे प्रभु राखजे गाड़ा द्वार हे तारा बाळकीडाने काजे हे तारा बाळकीडाने काजे नाम पुकारे हमने प्राण थकी जो प्यारा प्रभु श्री जी ना नाम हमारा हमने प्राण थकी जो प्यारा मोक्ष मार्ग ना देना मोक्ष मार्ग ना देना हे तारा बाळकीडाने काजे श्रीजी राखजे उघाड़ा द्वार प्रभु राखजे उघाड़ा द्वार हे मारी मावलड़ीने काजे हे मारा प्रभुजीने काजे हे मारी मावलड़ीने काजे। एक दिवस आ बाळकोने क्यों ने जरा शांति चाले भले नानो बाळक छे समझे नहीं कईक मोबाइल बोबाइल आपीने थोड़ी वार बेसाड़ी दो हे तो अमारे सांभळवुं पड़शे एनुं एवुं थशे ए वात साची कारण के जे हूँ आ बात कहूँ छू एंकरिंग करूँ छू ने एक जीवन में उतार्या जेवी बधी होय छे ओलू कहेवत छे कथाकार कहे छे ने कि आपणे कथा में केटलुं बेठा ने ई महत्वनुं नथी पण कथा आपणामां केटली बेठी ने ई महत्वनुं छे। आपणे 5 कलाक बेठा होय तमे अहींया 2 कलाक प्रार्थना सभा में बेसो पण 2 मिनिटना बी शब्द जो तमारा जीवन में उतरी गया ने तो आपणुं जीवन सफल थई जाय। माटे कि एक दिवस गंगाजी ने पूछवामां आव्युं कि तमारामां नहावाथी आ बधा ज पापो धोवाई जाय छे तो आ बधा पापोनुं तमे शुं करो छो। अत्यार बधा न्यूज जोता हशे माता गंगा विकराल स्वरूप धारण कर्युं छे त्यारना बधाने ख्याल छे महाकुंभ आवी गयो बधा धोई आव्या पोतपोताना पाप शुं करे माताजी पछी तो गंगाजी ने पूछवामां आव्युं कि तमारामां नहावाथी आ बधा ज पापो धोवाई जाय छे तो आ बधा पापोनुं तमे शुं करो छो। त्यारे माता गंगाए सुंदर जवाब आप्यो कि आ बधा पापो तो हूँ समुद्र देवता ने दई आऊं छुं। त्यारे समुद्र देवता ने पूछवामां आव्युं कि आ बधा पापोनुं तमे शुं करो छो। त्यारे समुद्र देवताए कह्युं कि आ बधुं तो हूँ वादळोने आपी दઉં છું। પછી વાદળોને પૂછવામાં આવ્યું કે આ બધા પાપોનું તમે શું કરો છો।
સાંભળજો, આપણે બધાયથી કાંઈ ના કાંઈ પાપ થતા જ હોય. કળિયુગ છે, ઘણીવાર ખોટું બી કાર્ય કરવું પડતું હોય છે આપણે. પણ આપણે આગળ જોઈએ, પાછળ જોઈએ, આજુમાં જોઈએ, બાજુમાં જોઈએ, કોઈ નથી ને, ચાલો ને આમ કરી નાખીએ. પણ આપણી એક ભૂલ કે આપણે ઉપર નથી જોતા. અને ઉપરવાળો પરમાત્મા છે ને 24 કલાક ઓનલાઈન છે. આપણા સારા અને આપણા ખરાબ બધા કર્મોનો હિસાબ એ રાખે છે. 24 કલાક ચોપડો લઈને બેઠો છે આપણા કર્મો લખવા. તો આ વાદળોને પૂછ્યું કે આ બધા પાપોનું તમે શું કરો છો? ત્યારે વાદળોએ બહુ સુંદર જવાબ આપ્યો કે જેમના જેમના પાપો હોય છે ને એમના જ ઘરે હું વરસાદના રૂપમાં જઈ અને વરસાઈ આવી છું. તો માટે આપણે જેવું કર્મ કરીએ ને તેવું ફળ મળ્યા વગર રહેવાનું નથી. પછી ગંગાજીમાં નાહીએ કે જમનાજીમાં નાહીએ કે પછી પ્રયાગરાજના મહાકુંભમાં જઈને નાહીએ, પણ આપણે કરેલું કર્મ તો આપણે ભોગવવું જ પડે છે. તો આવા જેવા માતા ગંગાને જેમણે મસ્તક પર બિરાજમાન કર્યા છે એવા આપણે ભોળા શંભુને શરણે નમીએ અને શિવને યાદ કરીએ. તમે ભક્તોના દુઃખી હરનારા, એ સુવૈસાન સદા કરનારા. તમે ભક્તોના દુઃખી હરનારા, સુવૈસાન સદા કરનારા. હું તો મની તારી અકેલે ગદી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગુ ઘડી બે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. સદા ઉદડોળી એ ભાને તિલક કર્યું, કંઠે બીજ ધર્યું, અમૃત આપો. એ દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગુ ઘડી બે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. એ નિત્ય સેવાનું શુભધાન આપો. એ તારો માને મદા ગાળો ગર્વે સદા ભક્તિ આપો, દયા કરી
जय शिव आपो। शंभु चरणी पड़ी मांगू घड़ी में घड़ी कष्ट कापो। दया करी दर्शन शिव आपो। दया करी दर्शन शिव आपो। આપણે બધા જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ। બોલો છો ને બધા જય શ્રી કૃષ્ણ? આપણે ઘરની નીચે ગયા હોય કે કોઈનો ફોન આવ્યો હોય, ઉપાડીએ અથવા મૂકીએ, કોઈ સામે મળે તો આપણે બધા જય શ્રી કૃષ્ણ તો બોલીએ છીએ, પણ પ્રભુનું નામ તો ખાલી કૃષ્ણ જ છે, તો આગળ જય શ્રી શું કામ લગાડીએ છીએ? કોઈને ખ્યાલ હોય તો મને કહેજો જરા। ખ્યાલ છે કોઈને કે આગળ જયશ્રી શું કામ લગાડવા આવે છે? કોણ છે ઈ જયશ્રી? મેં થોડા દિવસ પહેલા પ્રાર્થના સભા કરી, 8 દિવસ પહેલા, એમાં મેં આ પ્રશ્ન પૂછ્યો તો એક બે બહેનોએ મને જવાબ આપ્યો। કોઈએ કહ્યું કે રાધા છે, કોઈ કે રૂક્ષ્મણી છે, કોઈ કે ગોપી છે। કોણ છે જયશ્રી? છે 100% સાચી વાત। જયશ્રી છે ને એક પ્રભુની નિકટની સખી હતી। આજના જમાનામાં બેસ્ટ ફ્રેન્ડ કહીએ છીએ આપણે, એમ પ્રભુની બેસ્ટ ફ્રેન્ડ હતી કે નિકટની સખી હતી। એ જમનાજીમાં થી જળ ભરીને લાવતી હતી। રોજ પ્રભુ જ્યારે ગાયો ચરાવવા જાય ને ત્યારે એ જમનાજીમાંથી બેડામાં જળ ભરીને લાવે અને પ્રભુને પીવડાવે। તો આવી રીતના જયશ્રી રોજ ભગવાન માટે જળ ભરીને આવતી હતી। એક દિવસ થયું એવું કે જયશ્રી જળ ભરીને આવી અને પ્રભુ મળ્યા, એટલે પ્રભુ એટલું જ બોલ્યા કે જયશ્રી તું અહીં ઊભી રહીને, હું હમણાં જ આવું છું। આટલું કહીને ભગવાન ચાલ્યા ગયા। 1 દિવસ 2 દિવસ 1 વર્ષ 2 વર્ષ આમ કરતા કરતા 12 વર્ષ વીતી ગયા અને જયશ્રી ત્યાં ને ત્યાં જ ઊભી છે। અને પ્રભુ ભૂલી ગયા કે જયશ્રીને કહીને નીકળેલા કે તું અહીંયા ઊભી રહે, હું હમણાં જ આવું છું। જોજો આની ભક્તિ કેવી હશે। ઓલું કહેવાય છે ને કે મીરાબા, અરે આપણે શબરીબાઈને ગુરુજીએ કહ્યું હતું કે રામ આવશે, એટલે શબરીબાઈએ આખી જિંદગી પ્રભુ રામની પ્રતીક્ષા કરી। આપણને કોઈ મહેમાનનો ફોન આવ્યો હોય કે અમે 2 કલાકમાં આવશું, 2 દિવસ પછી આવશું, તો આપણે કેટલી રાહ જોઈએ? 2 દિવસ 4 દિવસ 8 દિવસ, વધીને 10મા દિવસે આપણે રાહ ન જોઈએ। એ ખોટાડા છે, એ કાંઈ ન આવે, આપણે એમ જ કહી દઈએ। પણ આ કેવી ભક્તિ હશે અને કેવી શ્રદ્ધા હશે માતા શબરીની કે આ જયશ્રીની। 12 વર્ષ વીતી ગયા અને જ્યારે પ્રભુ પાછા આવ્યા જમના કિનારે તો જયશ્રી એમને એમ ઊભી છે। ત્યારે ભગવાને કહ્યું કે જયશ્રી, હું તો આવું કહીને ભૂલી જ ગયો, તું હજી અહીંયા જ ઊભી છો? તો જયશ્રીએ કહ્યું કે હા પ્રભુ, હું કાલની હજી અહીંયા જ ઊભી છું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે આ હા, જો આ કેટલી ધીરજ હશે અને કેટલી પ્રભુની ભક્તિ હશે કે જયશ્રી આ કાલની વાત નથી, આને 12 વર્ષ વીતી ગયા છે। ત્યારે પ્રભુ જયશ્રી પર પ્રસન્ન થયા અને કહ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું કે આજથી મારા પહેલા તારું નામ લેવામાં આવશે। અને જ્યારે જય શ્રી કૃષ્ણ કહેશે ને ત્યારે જ આ કૃષ્ણનું નામ માનવામાં આવશે। તો આ જય શ્રી કૃષ્ણ આપણે બધા આ માટે બોલીએ છીએ કે પ્રભુએ એની સખીને વચન આપ્યું કે પહેલા તારું નામ અને પછી મારું નામ લેવામાં આવશે। તો આવા કૃષ્ણ પરમાત્માને આપણે યાદ કરીએ। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते
भुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम। राम नारायणम जानकी वल्लभम, राम नारायण जानकी वल्लभम। श्री राधे। कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं। बेर शबरी के जैसे खिलाते नहीं, बैरी सबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम। राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम। राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। આ સંસારમાં આવ્યા પછી કોના સગા બનવું ને એ તો પરમાત્માના હાથની વાત છે, પણ આ સંસારમાં આવ્યા પછી કોના વહાલા બનવું ને એ આપણા હાથની વાત છે. આપણને માનવ દેહ મળ્યો છે ને એ તો એક નસીબની વાત છે, પણ માનવ દેહ મળ્યો છે તો મૃત્યુ નિશ્ચિંત છે અને છે જ. તો મૃત્યુ એક છે ને એ સમયની વાત છે, પરંતુ મૃત્યુ પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું ને એ જિંદગીના કરેલા સત્કર્મોની વાત છે. બાકી આ દુનિયાની અંદર હજારોની સંખ્યામાં રોજ મૃત્યુ થાય છે અને લાખોની સંખ્યામાં રોજ જન્મ થાય છે, પણ બધાને બધા યાદ નથી કરતા, કારણ કે મરણ કરતા સ્મરણ વધુ બળવાન હોય છે. કે કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા છો ને એ મહત્વનું છે. તો માટે અહીંયા આપણે આપણા બાની પાછળ જ્યારે સૌ ભેગા થયા છે ત્યારે આપણે પ્રભુ શ્રી રામને યાદ કરીએ કે હે રાઘવ, પ્રભુના રંગમાં રંગાઈએ, સીતારામના રંગમાં રંગાઈએ. सीताराम जना सती संगे
राधे श्याम तनाट रंग माँ रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ सीताराम तना सती संग माँ राधे श्याम तनाट रंग माँ तू रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ आज भजशु काले भजशु भजशु सीताराम प्यारे भजशु राधे श्याम आज भजशु काले भजशु भजशु सीताराम प्यारे भजशु राधे श्याम श्वास टूट से हो करी लो ना तेरू अब से तेरू आवसे यमनु जाणजे तेरू आवसे यमनु जाणजे जाऊ रे पड़से संगमा रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ सीताराम तना सती संग माँ मेरा दिशा तना रंग माँ रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ रंग राग माँ क्यारे रटा से लई जस्या मिनिया माटे योड़ कया तमरा रंग राग माँ क्यारे रटा से लई जस्या मिनिया माटे योड़ कया तमरा बाबा आनंद हरि हो बाबा आनंद हरि ओम अखंड छे बाबा आनंद हरि ओम अखंड छे भज तू शिवना संगमा रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ सीताराम तना सती संग माँ मेरा दिशा तना रंग माँ रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ तू रंगाई जाने रंग माँ આપણે બધા અહીંયા ભજન અમે ગાઈએ છીએ ને એ મહત્વનું નથી, પણ તમે જે સાંભળો છો ને એ મહત્વનું છે કે
તમારા બધા પર પ્રભુની જ્યારે કૃપા હોય ને ત્યારે જ સત્સંગ કાને પડે છે. એક દિવસ એક માજી ઘર પરિવારથી કંટાળેલા, બાજુમાં ભાગવત કથા બેસતી હતી, એટલે એમણે વિચાર કરી લીધો કે 7 દિવસ આખી ભાગવત સાંભળવી છે. જોજો કે આપણે ધારીએ ને ત્યારે આપણા કાને પ્રભુના નામ નથી પડતા, પણ પ્રભુની કૃપા હોય ને તો જ આપણા કાને ભગવાનના નામ પડે છે. થયું એવું કે પહેલે દિવસે પોથી યાત્રા નીકળી. પોથી યાત્રા નીકળે એટલે રસી બોમ્બ ફોડવામાં આવે ને, મોટો બોમ્બ ફોડ્યો રસી. પેલાના જમાનામાં સુતળી બોમ્બ કહેતા, અત્યારે રસી બોમ્બ બોલે છે. ફટાકડો જેવો ફૂટ્યો અને માજીના બંને કાનમાં ધાગ પડી ગઈ. ધાગ પડી ગઈ તો બંને કાને સાંભળતા બંધ થઈ ગયા. હવે જાય રોજ મંડપમાં બેસે. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. આમ કરી કરી અને 7 દિવસ માજી મંડપમાં જઈને બેઠા, પણ એક શબ્દ એના કાને ન પડ્યો. એને 7 દિવસની કથામાંથી એક શબ્દ પણ સાંભળવા ન મળ્યો. અને જ્યારે 7મો દિવસ થયો, કથા પૂરી થઈ, પાછી જ્યારે પોથી યાત્રા નીકળી અને પાછો રસી બોમ્બ ફૂટ્યો ને ત્યારે બંને કાનની ધાગ ઉઘડી ગઈ, ખુલી ગઈ. તો સાંભળો કે આપણે ધારીએ ત્યારે પ્રભુના નામ આપણા કાને નથી પડતા, પણ એની કૃપા હોય ને ત્યારે પડે છે. આજના યુગમાં, આટલા ઝડપી જમાનામાં કે આટલો સમય કાઢી અને તમે બધા આજે પ્રભુના ભજન સાંભળો છો ને, એ તમારા પર આ પ્રભુની કૃપા છે. આ શ્રીજી બાવાની કૃપા છે ને ત્યારે તમને આ સત્સંગમાં રસ લાગે છે. નકર ઘણા બગાસા ખાઈને ઊભા થઈને વયા જાય, કાંઈ મજા આવતી નથી. મજા આમાં આવે નહીં, આમાં ઊંડા ઉતરો ને તો રસ આવે. ચાખો તો થોડોક મીઠો લાગે. તો આવો આપણે શ્રીજી બાવાની યાદ કરીએ. અને આ એક શ્રદ્ધાંજલિ દિલાસાનો પત્ર આવ્યો છે, પણ આપણે આની પાછળ ગીતાજીના 15મો અધ્યાય પણ લેવાનો છે. એમની સાથે સાથે આ હું પત્ર વાંચી લઈશ. તો આપણે 15 મિનિટ સંકીર્તન પ્રભુનું ભજન કરીએ, શ્રીજી બાવાને યાદ કરીએ. અને અમારી સાથે આપ બધા પણ તાળી પાડશો અને તાળીઓનો સાથ આપશો ને તો અમને વધારે સારું લાગશે. કારણ કે આપણે પ્રભાવતી બેનની આત્માને ખુશ કરવાના છે. એ આપણા વચ્ચેથી ચાલ્યા ગયા છે, પણ એની આત્મા અત્યારે આપણી બધાની વચ્ચે હાજર જ છે. એ જોવે જ છે. જો અમે ફક્ત કલાકાર લોકો ગાશું ને તો એને થોડોક આનંદ થશે, પણ એના પરિવાર, એના સગા સ્નેહી જ્યારે બધા ગાશો ને તમે, ત્યારે એને વધારે આનંદ થશે કે નાના મારી પાછળ મારા સગાવાલા ભજન કરતા હતા, પ્રભુનું નામ લેતા હતા. તો અમારી સાથે આપ બધા પણ ગાઈ શકો છો અને તાળીઓના તાલ પણ આપી શકો છો. હે મારું મનડું છે ગોગળી બને રાવણ, એ મારા તનના આંગળીયામાં એટલે સિનાવન. હે મારા પ્રાણી જીવન મારા ઘટીમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટીમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોગળી બને રાવણ, મારું મનડું છે ગોગળી બને રાવણ. મારા તનના આંગળીયામાં એટલે સિનાવન, હે મારા પ્રાણે જીવન મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. આતમને આંગણે શ્રી મહાપ્રભુ
रे। मारा आत्मना आंगणे श्री महाप्रभुजी मारी आँखों दिसे गिरधारी रे धारी। मारी आँखों दिसे गिरधारी रे धारी। मारू तन मन जायो जयने वारी रे वारी। मारा श्याम मुरारी। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवं धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे मारा प्राण थकी मने वैष्णवे वाला। मारा प्राण थकी मने वैष्णव वाला। नित्य करता श्रीनाथ जी ने काला देवला। नित्य करता श्रीनाथ जी ने काला देवला। मैं तो वल्लभ प्रभु ना कीटा से दर्शन मारो मोहे लीधो मन। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हे मारा आत्म ने आंगणे श्री महाप्रभु जी। मारा आत्मना आंगणे श्री महाप्रभु जी। मारा अंते समय केरी सुनो रे अर्जी। मारा अंत समय केरी सुनो रे अर्जी। जो श्री जी बाबा तमे दया रे करी। ले जो श्री जी बाबा चरणों में दया रे करी। मन केड़ा रे हम केड़ा कदी ना आवे। मारो नाथ तेड़ावे। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटे मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। श्रीनाथ जी शरणं मम यमुना जी शरणं मम ठाकुर जी शरणं मम जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम यमुना जी शरणं मम ठाकुर जी शरणं मम वल्लभ जी शरणं मम। श्रीनाथ जी शरणं मम यमुना जी शरणं मम ठाकुर जी शरणं मम जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम यमुना जी शरणं मम ठाकुर जी शरणं मम जय महाप्रभु जी शरणं मम। बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। આપણે 5 મિનિટ ધૂન લેવાની છે. બધા તાળીઓ પાડો. જો કદાચ પાપ લાગે ને તે બધું મને આપી દેજો, હું લઈને વઈ જઈશ મારા ઘરે. પણ તાળીઓ પાડો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. गोविंद बोलो हरि गोपाल बोलो। રાધા રમણ હરિ ગોવિંદ બોલો. राधा रमण हरि गोविंद
બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શ્રી રામ જય રામ જય જય રામ 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 રાત્રિ નિંદરા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશું શ્રી ભગવાન કરતા જાય ઘરના કામ મુખથી બોલો રાધે શ્યામ કરતા જાય ઘરના કામ મુખથી બોલો શ્રી ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ 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 નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રદ્ધાંજલિ ભાઈ શ્રી રાજેશભાઈ ધનેશભાઈ તેમજ સમસ્ત વાઘેલા પરિવાર આપના માતૃશ્રી ગંસ્વ પ્રભાવતીબેન ઉંમર વર્ષ 87ના અવસાનના સમાચાર જાણીને ઝાલાવાડી સહી સુતાર દરજી જ્ઞાતિ મહિલા મંડળ મુંબઈ શોકની લાગણી અનુભવે છે કે જેના વાત્સલ્યની કોઈ સીમા નથી, જે મહાભાગી પરમાત્મા સુધીની યાત્રા કરાવે છે અને જન્મદાતા, જીવનદાતા, સંસ્કારદાતા અને નર્મદાતા રૂપે પ્રકાર કરે છે અને પરિવાર માટે
પ્રેરક અને વાત્સલ્યભર જીવન જીવી વિદાય લીધી. આવા આપના પુનિત આત્માને શ્રીજી ચરણ, શ્રીજી બાવા પોતાના શરણે લઈ અને તેમના પરમધામમાં સમાવી ચિર શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ઝાલાવાડી સઈ સુતાર દરજી જ્ઞાતિ મહિલા મંડળ મુંબઈ. તો આપણે હવે ગીતાજીનો 15મો અધ્યાય બોલવાનો છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે થોડી શાંતિ જાળવે. આપણે અધ્યાય બોલીએ ને તો એનો સારાંશ પણ કરવો પડે. એ તો આપ બધા ગીતાજીનો અધ્યાય કરતા જ હશો એટલે બધાને ખ્યાલ જ હશે. અને મહાત્મા પણ કરવું પડે. જો મહાત્મા ન કરીએ ને તો આપણો અધ્યાય અધૂરો ગણવામાં આવે છે. પ્રભુ એને માનતા નથી. માટે જ્યારે આપણું મહાત્મા સાથે અધ્યાય બોલીએ ને ત્યારે પ્રભુ પરિપૂર્ણ અધ્યાય માને છે. કે 15મા અધ્યાયનો સારાંશ, શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. આ સંસાર રૂપ વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી. તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. જેણે માન, મોહ, સંગ, દોષ ત્યજ્યો છે અને જે હંમેશા આધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે, જેણે કામનાઓ ત્યજી છે, સુખ દુઃખથી મુક્ત છે, તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. સૂર્યમાં, ચંદ્રમામાં ને અગ્નિમાં રહેલું તેજ એ મારું છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું. આ પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે. વેદોના કરતા તથા વેદ કરતા પણ હું છું. આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું. જે મનુષ્ય સંમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે, તે પુરુષ સર્વજ્ઞ થાય છે ને ભક્તિ યોગ વડે મારું સેવન કરે છે. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાન વાળો થઈ ને પોતાનું જીવન સફળ બનાવે છે. આ હતું 15મા અધ્યાયનો સારાંશ. અને હવે આપણે શરૂ કરીએ અધ્યાય 15મો, પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સંસાર પીપળા જેવો છે. તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. પાંદડા વેદ છે. આ સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે ને તે વેદને જાણનાર છે. આ પીપળાનું રૂપ અનંત, આદિ અને સ્થિત છે. એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી. આ દઢ મૂળવાળા સંસાર રૂપી પીપળાને મજબૂત વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ, માન, આસક્તિ અને દોષથી દૂર થઈ આધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દંદ્રથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં જાય છે, જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂલ શરીર મળે છે ને ત્યારે જેમ વાયુ, પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે, તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને તે આવે છે. આ જીવાત્મા છામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈ અને વિષયો કામનાને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાન ચક્ષુવાળા ભગવાનને
જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી કે જે તેજ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી અને પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈ અને પ્રાણીઓના દેહમાં જ રહું છું. પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને હું પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. મારે લીધે જ સ્મરણ વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે. અને સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વેતા એ હું છું. આ લોકમાં ક્ષર અક્ષર અને નાશવંત અવિનાશી 2 પુરુષ છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો જ છે. અને જે સર્વને ધારણને પોષણ કરે છે. હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું. આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. અને જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન, મેં તને આ ખૂબ ગુપ્ત આધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. તો ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો આ 15મો અધ્યાય સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા લાલની જય. સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પરંતુ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ અને પ્રમાદમાં જોડે છે. પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ છે, અને તમોગુણનું ફળ આ અજ્ઞાન છે. દુઃખી માણસ હોય ને એ બીજાનું સુખ જોઈ અને મનમાં ને મનમાં મૂંઝાતો હોય કે મારા પાડોશી કેટલા સુખી છે અને હું કેમ આટલો દુઃખી છું. પણ આપણે આપણી જાતને જાતે જ દુઃખી કરીએ છીએ. સત્વગુણનું ફળ સુખ છે, રજોગુણનું ફળ દુઃખ છે, અને તમોગુણનું ફળ આ અજ્ઞાન છે. માટે આપણે શેમાં આવવું ને આપણા હાથની વાત છે. હવે આપણે મહાત્મા લઈએ, પછી શાંતિ પ્રાર્થના લઈએ. કે ધરતી માતા બોલ્યા, હે ભગવાન, હે પ્રભુ, હે પરમેશ્વર, પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અંગે જણાવો. આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. કર્મથી લેપાતો નથી, તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થો રહે છે. ત્યાં બધા દેવો, ઋષિઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ધવ અને સર્વ પાર્ષદ સાથે શીઘ્ર સહાયક થાય છે. જ્યાં ગીતાનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદા વસું છું. હું ગીતાના આશ્રયે રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું 3 લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણની પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મ રૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે. એમાં કોઈ સંશય નથી. તે 3 વેદ રૂપ પરમાનંદ રૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગૌદાનના પુણ્યને પામે છે. એમાં કોઈ સંદેહ નથી. હવે જોવો, આજનો આ યુગ કળયુગ ચાલી રહ્યો છે, એટલે ભગવાનને પણ ખબર છે કે કળયુગના માનવી પાસે સમય નથી. ભગવાન પણ જાણે છે કે મારા માટે આ મનુષ્ય જાતિ સમય કાઢે એમ નથી. એના માટે ભગવાને આપણને કેટલો સરળ માર્ગ બતાવ્યો છે કે આખો અધ્યાય ન કરો તો કાંઈ નહીં, અડધો કરો.
અડધો ન થાય તો અડધામાંથી અડધો, અને એમાંથી ન થાય તો 2 શ્લોક પણ તમારા ગીતાના રોજ તમારા મુખમાં આવી જાય તો પણ તમને ગૌદાનના પુણ્યનું ફળ મળે છે. આપણે રોજ એક ગાયનું દાન નથી કરી શકવાના, પણ એક ગીતાજીનો એક શ્લોક તો બોલી શકીએ. આટલું ભગવાને આપણા માટે કર્યું છે, આ કળિયુગના માનવી માટે. આમ તો જાણીએ ને તો આપણે બધા બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આ કળિયુગમાં જન્મ મળ્યો. પહેલાના યુગમાં ઋષિમુનિઓ તપ કરીને થાકતા હતા ને, ભૂખ્યા અને તરસ્યા, ત્યારે એને પ્રભુ પ્રગટ થતા હતા. પણ અત્યારે તો આ ભગવાને કેટલી છૂટ આપી છે આપણને કે માત્ર સત્સંગ કરો, પ્રભુનું ભજન કરો તોય હું પ્રસન્ન છું, અને એક શ્લોક બોલો ને તોય હું પ્રસન્ન છું. તો માટે કે અડધો પાઠ કરે ને તો પણ તે ગૌદાનના પુણ્યને પામે છે, એમાં કોઈ સંદેહ નથી. 3જા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે, અને 6ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિ યુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે, અને ત્યાં શિવજીનો ગણ થઈ અને ચિરકાળ સુધી વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય ગીતાજીનો એક અધ્યાય કરતો હોય ને એને બીજી વાર મનુષ્ય દેહ મળતો જ નહીં, કોઈ જન્મ નથી મળતો. મનુષ્ય નહીં, કોઈ જન્મ નહીં. શિવજી એના રુદ્રલોકમાં એને લઈ લે છે, ચિરકાળ સુધી ત્યાં વસે છે. હું કરું છું નિત્ય, બહુ નાનપણથી કરું છું નિત્ય ગીતાજીનો એક અધ્યાય કરવાનો. મારે જે નિત્ય ગીતાનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે, અને જે મનુષ્ય ભક્તિ યુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે, અને ત્યાં શિવજીનો ગણ થઈ અને ચિરકાળ સુધી વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય ગીતાના એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે ને તો તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય હવે એક શ્લોક બોલવાથી તમને મન્વંતર સુધી મનુષ્યનો અવતાર મળતો હોય તો એ શ્લોક બોલવો આપણા માટે શું મોટી વાત છે. ભગવાન કેટલો રીઝે છે એના ભક્તો પર. તો મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે. તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે. ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ તે વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમ પદને પામે છે. ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે. જે ગીતાનો પાઠ કરી અને મહાત્માનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે. એવા પાઠને શ્રમ રૂપ જ કહ્યો છે. આ મહાત્મા સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સુતજી કહે છે, હે ઋષિઓ, મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મા જણાવ્યું. તે ગીતાજીના પાઠ કર્યા પછી જે આ મહાત્માનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મા સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા લાલની જય. હવે કે અચાનક કોળીઓ ખાતા ખાતા ક્યારે આ તેડું આવી જાય છે ને કાંઈ કહેવાતું નથી. તો આપણે સહુ ભેગા થઈ અને લઈએ શાંતિ પ્રાર્થના. અમારી સાથે તમારે બધાને પણ 2 હાથ જોડી અને અમારી સાથે ગાવાની છે. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માંગે ચરણો મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આ
આવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો મારી કર્મ ના યોગે કરી જે કુળ માએ અવતરે ત્યાં પુણ્ય પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખ 84 ના બંધનોની લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો લઈ વારસો જન્મો જન્મ સત્સંગથી ઈરે તારે પારે ઉતારજો આ લોકને પરલોક માતા પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો મળી મોક્ષ કે સુખ સ્વર્ગની આશા ઉરે એવી નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા પાવતી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો ઓમ શાંતિ 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 તો આ સાથે આપણો આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અહીં પૂર્ણ કરીએ છીએ તો અહીંયા આવેલા તમામ મહેમાનોને વાઘેલા પરિવાર તરફથી ધન્યવાદ કે આપ કિંમતી સમય નીકાળી અને બધા અહીંયા આવ્યા અને આટલો આ ભજનમાં સમય આપ્યો એ બદલ વાઘેલા પરિવાર આપના બધાના ઋણી છે અને જો આપ બધાને આજનો આ અમારો કાર્યક્રમ સારો લાગ્યો હોય તો અહીંયા સ્ટેજ પરથી કાર્ડ લઈ શકો છો તો આપણે આ સાથે માં ચામુંડા મ્યુઝિકલ ગ્રુપ અને એના ચિત્રોડા અને સાથી કલાકારો આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ તો 2 મિનિટ માટે બધા પોતપોતાના સ્થાન પરથી ઊભા થઈ જશે અને 2 મિનિટ માટે ફક્ત આપણે મૌન રાખવાનું છે. ઓમ શાંતિ.